ક્લાસમાં ગઈ હોય તેવું પણ યાદ નથી, છતાંય ઇંગ્લિશ નામને ખડક્યા વિના એ થાળીમાં જે પણ પીરસતી એ બધું જ અમૃત થઈ જતું. મને મારી ભાષા ગમે છે કારણ કે મને મારી બા ગમે છે. જો એક બળોકું ગીત જીતેન્દ્ર જોશીના સ્વરમાં. આટલું નાનું બાળક શિવાજીને નિંદ્ર્યું ના આવે, એને એટલી ઉંમરમાં એવી તો કેવી કુદરતે છઠ્ઠી ઇન્દ્રિયનું જ્ઞાન આપ્યું. એને એનું રજવાડું, એની સત્તા, એની માની ચિંતા, એની પ્રજાની ચિંતા, એના રજવાડાની ચિંતા. એટલે ઝવેરચંદ મેઘાણીએ લખ્યું. દીપકભાઈની વાતને સમર્થન આપતી એક નાનકડી વાત. એક દુહો એવો છે કે ઊંચો ગઢગીરનાર વાદળથી વાતું કરે, જ્યાં હાવજડા હેંજળ પીએ, જેના નમણા નરને હેંજળ પીએ, કદાચ કોઈને ખબર હશે પાછી નદીમાં જ પડે, અને એ પાણી સૌરાષ્ટ્રની બેન દીકરીઓ પીવે. એ સગર્ભા થઈ હોય એની કોખે શુરા અને સંત જન્મે. 14 વર્ષની ચારણ કન્યા એ વીર રસનું કાવ્ય છે, વીર રસની વાત છે, આંખે જોયેલી સત્ય ઘટના છે. ઝવેરચંદ મેઘાણીએ કોઈ નેસડામાં બેસી અને એક 14 વર્ષની આ ચારણ કન્યાએ સિંહને કેવી રીતે ભગાડ્યો હતો.
સરસ મજાનું ગીત